કુંટેજમાં સરપંચ સાથેની જૂની અદાવતમાં નિવૃત્ત શિક્ષકના ઘરે હુમલો. પંચાયત સભ્યએ ધમકી આપી તોડફોડ કરતા પોલીસે કરી ધરપકડ. પારડી તાલુકાના કુંટેજ ગામમાં જમીન માર્ગે તારખૂટા હટાવવાના મુદ્દે ચાલી રહેલા વિવાદે ગંભીર વળાંક લીધો છે. આ અદાવતમાં નિવૃત્ત શિક્ષકના ઘરે હુમલો થતાં ગામમાં ચકચાર મચી છે. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી પંચાયત સભ્યને કાબૂમાં લીધો છે. માહિતી મુજબ પટેલ ફળિયામાં રહેતા નિવૃત્ત શિક્ષક મોહનભાઈ સુરજીભાઈ પટેલ ઉંમર વર્ષ 83નો દીકરો જીતેન્દ્રભાઈ ગામની ગ્રામ પંચાયતનો સભ્ય છે. છેલ્લા કેટલાક દિવસોથી જીતેન્દ્રભાઈ અને ગામના સરપંચ જિજ્ઞેશભાઈ પટેલ વચ્ચે જમીનમાંથી તારખૂટા હટાવવાના મુદ્દે તકરાર ચાલી રહી હતી. ગત 17 સપ્ટેમ્બરના રોજ જીતેન્દ્રભાઈ વાપી ખાતે હતા ત્યારે તેમના ઘરે માત્ર માતા પિતા હાજર હતા. તે સમયે નેવા ફળિયાના પંચાયત સભ્ય મહેશભાઈ બાણાભાઈ પટેલ બાઇક પર આવી પહેલા સરપંચના ઘરે ગયા બાદ મોહનભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા તેમણે આજે જીવતો નહીં છોડું કહી ગાળો આપી ઘરની ગ્રીલ તોડી નાખી હતી. આ દરમિયાન મોહનભાઈને ધક્કો મારીને પટકાતા ખભા પર ઈજા થઈ હતી. આસપાસના લોકો ભેગા થતાં મહેશભાઈ ભાગી છૂટ્યા, પરંતુ જતા જતા જીતેન્દ્રભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગયા. બાદમાં મોહનભાઈની ફરિયાદના આધારે પારડી પોલીસે ગુરુવારે મહેશભાઈને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે સાબિત કર્યું છે કે જમીન સંબંધિત જૂની અદાવતો ઘણીવાર જીવલેણ સ્વરૂપ ધારણ કરી લે છે.